મેષ રાશિના મિત્રો, આજે આપણે આજના રાશિફળ વિશે વાત કરવાના છીએ। આજનો દિવસ એટલે કે 30 મે શનિવાર, અને જો ગુજરાતી પંચાંગ વિશે વાત કરીએ તો જેઠ સુદ 14ની તિથિ છે, જે આજે સવારે 11:58 સુધી રહેશે। ત્યાર પછી પૂનમ શરૂ થશે। નક્ષત્રની વાત કરીએ તો વિશાખા નક્ષત્ર બપોરે 1:20 સુધી રહેશે। ત્યારબાદ અનુરાધા નક્ષત્રની શરૂઆત થશે। ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ તો આજે સવારે 6:38થી ચંદ્ર પોતાનું સ્થાન બદલીને તમારા અષ્ટમ ભાવમાં ગોચર કરશે। સાથે જ આ સમયે તમારા પંચમ ભાવમાં કેતુ હાજર છે। લાભના સ્થાનમાં રાહુ છે। શનિ તમારા 12મા ભાવમાં છે અને તમારી જ રાશિમાં આ સમયે મંગળ બિરાજમાન છે, જે તમારા માટે ખૂબ જ સારું પ્લેસમેન્ટ છે। ત્રીજા ભાવમાં ત્રિગ્રહ યોગ બની રહ્યો છે, જ્યાં બુધ, શુક્ર અને દેવગુરુ બૃહસ્પતિ હાજર છે। ત્યાં જ તમારા બીજા ભાવમાં આ સમયે ગ્રહોના રાજા એટલે કે સૂર્ય બિરાજમાન છે। તો મિત્રો, આજનો તમારો આખો દિવસ કેવો રહેશે, આના વિશે આપણે આ વિડીયોમાં વિસ્તારથી ચર્ચા કરીશું। આ વિડીયોમાં આપણે તમારા પરિવાર, લગ્ન જીવન, લવ લાઈફ, સ્વાસ્થ્ય, શિક્ષણ, બિઝનેસ, વેપાર, નોકરી, આર્થિક સ્થિતિ અને કળા, રમતગમત તથા રાજકારણ ક્ષેત્રે જોડાયેલા લોકો વિશે વાત કરીશું। સાથે જ વાત કરીશું કે આજે તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શુભ સમય કયો અને અશુભ સમય એટલે કે રાહુકાળનો સમય કયો છે। કારણ કે મિત્રો, રાહુકાળને પોતાનામાં જ એક ખૂબ અશુભ સમય માનવામાં આવે છે, તેથી રાહુકાળ વિશે ચોક્કસ જાણી લો। કારણ કે રાહુકાળ એવો સમય હોય છે, જે જો તમે કોઈ પણ નવા કામની શરૂઆત રાહુકાળમાં કરો છો તો તમારે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તેથી રાહુકાળ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે। તો વિડીયો પૂરો જુઓ, અંત સુધી જુઓ, અને જો તમને દરરોજ શુભ સમય, અશુભ સમય અને નવી નવી માહિતી જોતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો। વિડીયોની નીચે લખેલું સબસ્ક્રાઈબ બટન દબાવી દો, ઘંટડીવાળા ઓલ બટનને પણ જરૂરથી દબાવી દો, અને તમે હંમેશા લાઈક કરો છો તો લાઈક પણ ચોક્કસ કરી દેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તમારા પારિવારિક જીવન વિશે કે આ સમય કેવો રહેશે। મિત્રો, પારિવારિક જીવનને લઈને આ ખૂબ જ સારો સમય કહી શકાય, જ્યાં પરિવારમાં તમને પોતાનાઓનો ખૂબ જ સાથ મળશે। ખાસ કરીને આ સમયે તમને તમારા નાના ભાઈ બહેનોનો સાથ મળી શકે છે અને ઘણો સહયોગ મળશે। આ સમયે એક વાતનું ધ્યાન રાખજો કે વધુ પડતો ક્રોધ ન કરો, કારણ કે તમારી રાશિમાં જ બેઠેલા મંગળ તમને ખૂબ ક્રોધ અપાવશે અને તમે તમારા ઘરના નાના સભ્યો પર ખૂબ ગુસ્સો કરશો। તો આવી બાબતોનું ધ્યાન રાખો કે તમે ક્રોધ વધારે ન કરો, કારણ કે ક્રોધ કરવાથી તમારું જ નુકસાન થશે। આગળ વાત કરીએ તો મિત્રો, આ સમયે તમારા માટે સારી વાત એ છે કે તમે જેને પણ સલાહ આપશો, જેનું પણ સાચું માર્ગદર્શન કરવા માંગશો, તેને ખૂબ ફાયદો થશે। એક વાત યાદ રાખજો કે આ સમયે તમારા ઘરના મહત્ત્વપૂર્ણ કાર્યો જાતે જ પતાવવાનો પ્રયાસ કરો। જ્યારે તમે ઘરમાં કોઈને કામ સોંપો છો તો તે કામ થવામાં વિલંબ થઈ શકે છે, તેથી વધુને વધુ કામ જાતે જ કરવાનો પ્રયાસ કરો, બધું સારું રહેશે। કોઈ મોટી ચિંતાની વાત નથી। આગળ વાત કરીએ તમારા લગ્ન જીવન વિશે કે સમય કેવો રહેશે। તો મિત્રો, લગ્ન જીવન માટે આ સમય ખૂબ જ સારો અને બહેતર રહેવાનો છે, કારણ કે 7મા અને બીજા ભાવમાં સ્વામી આ સમયે ત્રીજા ભાવમાં હાજર છે। તો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે, કારણ કે તમને તમારા લગ્ન જીવનમાં જીવનસાથીનો ખૂબ મોટો ટેકો મળશે। એમ પણ કહી શકાય કે બહારના સપોર્ટમાં ખાસ કરીને સાસરી પક્ષ તરફથી પણ લોકોનો સહયોગ તમને પ્રાપ્ત થશે, તેથી તમારા લગ્ન જીવન માટે પણ આ સમય ઘણો સારો કહી શકાય। કારણ કે ક્યાંક ને ક્યાંક તમને તમારા જીવનસાથીનો અને સાસરી પક્ષનો સહયોગ મળશે, અને કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય હોય તો તેમાં પણ મદદ મળી શકે છે। આગળ વાત કરીએ તો આ સમયે તમારા સંતાનોને લઈને પણ ખૂબ સારો સમય કહી શકાય। હા, એ વાત છે કે બાળકોને ખીજવવાવાળાનું ટાળો, કારણ કે મંગળ આવી રહેશે, તેથી ક્રોધ પણ વધુ કરશો। આવી સ્થિતિમાં બાળકોને વઢવાનું અને ક્રોધ કરવાનું ટાળશો તો સારું રહેશે। બાળકોને પ્રેમથી સમજાવો તો સારું રહેશે। અને એક વાત તમને જણાવી દઈએ કે અહીં તમારા સંતાનની પ્રગતિનો પણ યોગ બની રહ્યો છે,
જેમ કે સંતાન કોઈ મોટા લક્ષ્યની પ્રાપ્તિ કરી શકે છે. તેમનું કોઈ પણ મોટું લક્ષ્ય હોય તો તે સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. થોડો સંઘર્ષ થવાની શક્યતા છે, પરંતુ તે પ્રાપ્ત કરી શકે છે. સંતાન તરફથી તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. ત્યાં જ તમારી લવ લાઈફ વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે લવ રિલેશન માટે આ સમય ખૂબ જ સારો છે. કિસ્મત તમને સાથ આપશે. હા, થોડી મુશ્કેલી થશે કે તમે શંકા કરશો અને તમારું મન ક્યારેક ક્યારેક ખૂબ જ અશાંત થઈ શકે છે, અથવા કોઈ બહારની ત્રીજી વ્યક્તિના કારણે તમારા સંબંધો થોડા પ્રભાવિત થવાની પણ શક્યતા છે. તો થોડી ધીરજ રાખો, ધ્યાન રાખો અને એવી ભૂલ ન કરો જેનાથી તમારા સંબંધો બગડે. બાકી તમારા જે સંબંધો પહેલાંથી ચાલી રહ્યા છે તે ખૂબ જ સારા રહેશે. કોઈ ચિંતાનો વાત નથી. આગળ વાત કરીએ તો મિત્રો, આ સમયે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો સ્વાસ્થ્ય માટે પણ આ ઘણો સારો સમય કહી શકાય, કારણ કે સ્વાસ્થ્ય માટે આ અનુકૂળ સમય છે. કોઈ મોટી પરેશાનીની વાત નથી. એક વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે બહારની ખોરાક ન લો અને ખૂબ મોડે સુધી જાગવાથી તમને તકલીફ થઈ શકે છે. મોડેથી જમવાથી, ખોટો આહાર લેવાથી અને ફૂડ પોઈઝનિંગની સમસ્યા પણ તમને પરેશાન કરી શકે છે. આ સમયે તમને એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે. જો આ બધી બાબતો પણ ધ્યાન આપશો, યોગ, ધ્યાન, પ્રાણાયામ અને કસરત કરશો, ભોજન યોગ્ય રીતે લેશો તો સમય સારો છે. આગળ હવે શિક્ષણ વિશે વાત કરીએ તો આ સમય શિક્ષણ માટે ખૂબ જ સારો છે, કારણ કે સારા પરિણામો અપાવવાવાળો આ ખૂબ જ શાનદાર સમય રહેવાનો છે, જે તમને ખૂબ સારા રિઝલ્ટ આપી શકે છે, પરિણામ શાનદાર અપાવશે. તેથી આ સમય તમારા માટે ખૂબ સારો કહી શકાય. શિક્ષણ માટે આ ખૂબ જ શાનદાર સમય રહેશે. એક વાત યાદ રાખજો કે આ સમયે તમારે બિલકુલ બેદરકારી ન રાખવી જોઈએ, કારણ કે હવે તમારો આવનારો સમય એવો જબરદસ્ત છે. આજનો દિવસ પણ સારો છે અને આવનારો સમય તો ખૂબ જ સારો છે. બિઝનેસ, વેપાર અને કારોબારને લઈને પણ ખૂબ જ શાનદાર સમય રહેવાનો છે. બિઝનેસ અને વેપારમાં ઘણો ફાયદો થશે, ધનલાભ થશે, ખૂબ સારો આર્થિક લાભ થશે. તેથી સમય ખૂબ જ સારો છે. યાદ રાખજો, પોતાના કામ જાતે જ પૂરા કરવાનો પ્રયાસ કરો. સમય ખૂબ જ સારો છે. આગળ વાત કરીએ તમારી નોકરી વિશે તો મિત્રો, આમ તો નોકરી માટે આ સમય ઠીકઠાક છે. કોઈ મોટી મુશ્કેલીની વાત નથી, પરંતુ શનિવારનો દિવસ છે તો આ સમયે બધું આમ તો ઠીકઠાક રહેશે, પરંતુ તમારી વાણી પર નિયંત્રણ રાખવું. વધુ પડતું બોલવાથી બચવું પડશે. બધું સારું રહેશે. આર્થિક સ્થિતિ વિશે એટલું જ કહીશું કે સમય ખૂબ જ સારો રહેવાનો છે. ધનલાભનો, જેમ કે અમે પહેલાં પણ જણાવ્યું હતું કે તેમ યોગ છે. હવે અહીં ધનલાભ અચાનક થશે. જાણ્યા વિના અચાનક તમારી પાસે એવી સ્થિતિ સર્જાશે જે ધનલાભ સંબંધિત માહિતી આપી શકે છે. આ સમય તમારો ખૂબ જ સારો છે. સાથે જ આ ખર્ચાળ પણ સમય છે. 12મા ભાવમાં શનિની પકડ છે, તેથી શનિના કારણે તમારા ખર્ચ વધી શકે છે. થોડું ધ્યાન રાખજો. આગળ વાત કરીએ કળા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે તો શુક્રનો એટલો સારો પ્રભાવ છે કે કળા ક્ષેત્રમાં તમારું માન સન્માન, ઇજ્જત અને પ્રતિષ્ઠા વધશે અને કામ પણ તમને પુષ્કળ મળશે. આજનો દિવસ પણ ઘણો સારો કહી શકાય, કારણ કે અહીં કિસ્મતના ભાવ પર શુક્રની દ્રષ્ટિ પડવાથી બીજા અને 7મા ભાવની દ્રષ્ટિ એવી છે કે તે ક્યાંક ને ક્યાંક કલ્યાણ કરશે. તો આ ભાગ્યશાળી સમય છે. આગળ વાત કરીએ રમતગમત જગત વિશે તો જોડાયેલા લોકો માટે સમય કેવો રહેશે તો મિત્રો, તમને જણાવી દઈએ કે તમે ખુશીથી ઝૂમી ઉઠશો. તમારો સમય એટલો સારો રહેવાનો છે, ખુશીથી એકદમ ઝૂમી ઉઠશો. રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો આ સમયે ખૂબ જ ફાયદો મળશે. ક્યાંક ને ક્યાંક તમે આ સમયે કોઈ બહુ સારી માહિતી કે ખુશખબર પ્રાપ્ત કરી શકો છો. આજનો તમારો સમય ખૂબ જ સારો છે. હવે વાત કરીએ શુભ સમય એટલે કે અભિજીત મુહૂર્ત સમય વિશે તો મિત્રો, અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:57 શરૂ થઈને બપોરે 12:50 વચ્ચે છે. અમૃતકાળનો જે સમય છે તે સવારે 4:33 થી 6:20 વચ્ચે છે. આ બંને સમય ખૂબ જ સારા અને શુભ છે, પરંતુ અશુભ સમય પણ જાણી લો. સવારે 9 થી
સવારે 9:04 થી 10:44 વચ્ચેનો સમય ખૂબ જ અશુભ સમય છે, એટલે કે રાહુકાળનો સમય છે. ભૂલથી પણ આ સમયે કોઈ પણ નવા કામની શરૂઆત તમારે ન કરવી જોઈએ. તો આજ માટે બસ આટલું જ. ધ્યાન રાખજો. ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય.